હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મી દુનિયાના એક એવા ચમકતા તારલાને જેને તમે દરેક કિરદારમાં પ્રેમ આપ્યો, જેને તમે આટલો મોટો બનાવ્યો। એમની સંઘર્ષની વાર્તા, એમની સફળતાની વાર્તા કોઈ પણ નવયુવક માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે। પ્લીઝ વેલકમ નવાઝુદ્દીન સિદ્દીકી। હું આમંત્રિત કરું છું આજના સ્પેશિયલ શોના જજ, જે ઘણા ખાસ છે, મુંબઈથી આવ્યા છે, ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીના પ્રેસિડેન્ટ અનુ રંજન। અને પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ અનુ રંજનની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે તો આવો કેસ શરૂ કરીએ। આપકી અદાલતમાં પહેલો આરોપ નવાઝુદ્દીન સિદ્દીકી પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ છે કે તે કન્ફ્યુઝડ છે। સિદ્દીકી સાહેબ, તમારી આખી હિસ્ટ્રી જોવામાં આવે તો આટલા ટેલેન્ટેડ એક્ટર છો, અભિનયની ક્ષમતા છે તમારામાં, અપાર ક્ષમતા છે, લોકો આટલો પ્રેમ કરે છે, પરંતુ તમારા જીવનની વાર્તા જોઈએ તો તમને કાંઈ ખબર નહોતી। તમે તો બાળપણમાં લખોટીઓ રમતા હતા કે પછી પતંગો લૂંટતા હતા? હા, હું એક્ઝેક્ટલી જ્યારે મારા ગામમાં હતો ત્યારે એક બે ત્રણ જ રમત રમાતી હતી, એ જ રમતો હતો। અને ઘણા દિવસો પછી મને ખબર પડી કે ઘણી જોબ પણ મેં આમ તો કરી છે। પછી મને રિયલાઇઝ થયું જોબ કે પણ શું કરી હતી? ટ્રકની પાછળ દોડીને શેરડીઓ ચોરતા હતા? હા, એ મારા ગામમાંથી એક ટ્રક જતો હતો શેરડીનો, તો એમાંથી ખેંચતા હતા, અને બીજો માણસ હતો એ કલેક્ટ કરતો હતો, ભેગા કરતો શેરડીઓ। અને પતંગ ચગાવતા હતા કોઈ છોકરીને મેસેજ આપવા માટે? એકચ્યુઅલી પતંગમાં એવું હતું કે છોકરીઓ અમારા ગામમાં કે બહાર નીકળતી જ નહોતી, અને મુસ્લિમ પરિવારની છોકરી હતી જેનાથી મને પ્રેમ થયો હતો ફક્ત આંખોથી। હું મારી છત પર ઊભો રહીને પતંગ ચગાવતો હતો અને છત પર નાખતો હતો ચિઠ્ઠી લખીને, જેથી એનો જવાબ આવે। પણ એવું થતું કે પવનની દિશા બદલાઈ જતી બીજી સાઈડ, તો 3-4 દિવસ સુધી વેઇટ કરતો હતો જ્યારે પવનની આ દિશા હોય, પછી હું પતંગ ઉડાવું અને એના ધાબા પર નાખું, પછી જવાબ આવે, અને એમાં 5-6 દિવસ લાગી જતા હતા। તો ક્યારે માએ પણ ન કહ્યું કે મારો દીકરો આટલો હેન્ડસમ છે, હીરો બની જશે ફિલ્મોમાં? મેં જ્યારે પહેલી વાર ઘરમાં એ ઈચ્છા વ્યક્ત કરી કે હું એક્ટર બનવા માંગુ છું, તો ઘણા આસપાસના સંબંધીઓ કહ્યું કે એ ચહેરો તો જોઈ લે પહેલાં પોતાનો। તો આ બધું ઘણું સાંભળવા મળતું હતું, પણ મેં મગજથી વિચાર્યું હતું કે બનવું તો એક્ટર જ છે। તો આ ક્યારે અહેસાસ થયો કે હું એક્ટર બનવા માંગુ છું? આ ગ્રેજ્યુએશન પછી થયું। કોઈએ કહી દીધું કે સપનું આવ્યું હતું રાત્રે? એકચ્યુઅલી એક માણસે થિયેટર દેખાડ્યું મને, તો એમાં એક્ટર અને ઓડિયન્સની જે કેમિસ્ટ્રી હતી એ મને બહુ ફેસિનેટ કરી। તો મેં ડિસાઇડ કર્યું કે એક્ટર જ બનવું છે, ભલે કંઈ પણ થઈ જાય। પછી બધા જોબ છોડી દીધા મેં બધા, અને પછી એક્ટિંગના કામે લાગી ગયો હતો। પણ પોતાની જાતને બરબાદ કરવાનો આખો પ્રોગ્રામ બનાવી લીધો હતો, કારણ કે જ્યારે એક્ટિંગ શીખી રહ્યા હતા તો તમે એક વોચમેનની નોકરી કરી લીધી, ચોકીદાર બની ગયા। એટલા માટે કેમ કે થિયેટરમાં પૈસા વૈસા હતા નહીં, તો સાઈડ બાય સાઈડ તો કોઈ કામ કરવું જોઈએ સર્વાઈવલ માટે। તો હું એના માટે સવારે 9થી સાંજે 6 સુધી, 5 વાગ્યા સુધી હું આ કામ કરતો હતો। એના પછી રિહર્સલ, મંડી હાઉસમાં રિહર્સલ કરતા હતા પ્લેઝની, તો પૈસા એ કમાતો હતો ને સાથે થિયેટર પણ કરતો હતો। જ્યારે સફળ થઈ ગયા ત્યારે જ્યારે પાછા ગામ ગયા તો લોકોએ કહ્યું કંઈક, હા ઠીકઠાક કામ કરી લીધું આણે?
શરૂઆતમાં હું નાના નાના રોલ કરતો હતો. એ કરીને જ્યારે હું ઘરે જતો હતો, મારા ગામ જતો હતો, તો એટલું અપમાન અનુભવાતું હતું, કારણ કે લોકો કહેતા કે યાર પિટાય છે, માર ખાય છે. અને માર ખાઈને ગામ આવે, શરમ નથી આવતી? તો ઘણો અહેસાસ થતો મને કે હવે નહીં જાઉં ગામ, કેવો રોલ ન મળે કે જેમાં હું માર ન ખાઉં. તો પછી ગેંગ્સ ઓફ વાસેપુર મળી. પછી હું ગામમાં ગયો તો બધાએ મને કહ્યું કે હવે આવ્યો વાઘનો દીકરો. એમનો ફિલ્મ જોવાનો જે દ્રષ્ટિકોણ કંઈક અલગ રીતનો હોય છે, કે એક્ટર એ જ છે જે મારે બીજાને, બસ એ જ. ને તમારા દ્રષ્ટિકોણે એક્ટર એ જ છે જે પિટાય છે. મારો દ્રષ્ટિકોણ તો તૈયાર જ નથી થયો હજી. હું મારું ઘણું મન કરે છે કે હું વિચિત્ર પ્રકારના રોલ કરું, તો કોઈ એક ફિક્સ ઇમેજ ન બનાવું રોલને લઈને. તમે જે રોલ કર્યા અને જે રીતના રોલ કર્યા એને લઈને મારી પાસે ઘણા આરોપો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ આપકી અદાલતમાં નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હીરોને ઘણા બધા કામ કરવા પડે છે. મેં સાંભળ્યું છે કે જો ઇન્ટિમેટ સીન હોય, હિરોઈનને કિસ કરવી પડે તો ઘણા પરેશાન થઈ જાવ છો તમે. તો કેમ કે હજી સુધી મળ્યું નથી ને. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ છે કે તેઓ રિજેક્ટનો માલ છે. 12 વર્ષ સુધી તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કોઈ યોગ્ય રોલ ન આપ્યા. નાના 2 મિનિટના 40 સેકન્ડના રોલ મળતા રહ્યા. જી. તો આ રિજેક્ટ કરેલો માલ એક્સેપ્ટ કેવી રીતે થઈ ગયો? એકચ્યુઅલી હું જ્યારે શરૂઆતમાં સ્ટ્રગલ કરતો હતો તો રિજેક્શન મને બધેથી મળતું હતું, દરેક જગ્યાએ. એ નહીં કે માત્ર ઇન્ડસ્ટ્રીથી જ હોય કે રોલને લઈને. ઇવન હું જેમ કે ઘણા સાથે દોસ્તી કરવા ઈચ્છતો હતો, છોકરીઓ સાથે, પણ ત્યાંથી પણ રિજેક્ટ થતો હતો. એકચ્યુઅલી ત્યાંથી જ શરૂઆત થઈ રિજેક્શનની. અને પછી ડિસાઇડ મેં કર્યું કે આ ડિપાર્ટમેન્ટ તો મારા વશની વાત નથી, કેમ કે હું ઘણીવાર રિજેક્ટ થઈ ચૂક્યો છું. તો ફિલ્મોમાં ટ્રાય કરીએ. તો ફિલ્મોમાંથી પણ રિજેક્શન મળ્યું. તો મેં મારી નિયતિ બનાવી કે હું રિજેક્ટેડ પીસ છું. અને એને હવે ડિપ્રેશન કે ડિપ્રેસ્ડ કે ફ્રસ્ટ્રેટેડ થવાનું કોઈ એવું પેલું ન થવું જોઈએ, કેમ કે જે લાઈફ છે એ લાઈફ મળી, એમાં જ મારે ખુશ થવું જોઈએ. તો નાના રોલ મળતા હતા, એકલો મિત્રો સાથે રહેતો હતો હું, એ જ લાઈફ હતી મારી, એમાં ખુશ હતો હું. શૂલમાં વેટરનો રોલ હતો. તો કેવું લાગતું હતું આ વેટરનો રોલ કરીને, એ માર ખાઈને? મને જો કે કેમ કે રોલ તો રોલ હોય છે, ભલે નાનો હોય કે મોટો, પણ એને ઓનેસ્ટી સાથીને નિભાવવો એ મારા મગજમાં હંમેશા રહેતું હતું. કેટલું એને હું સાચું બનાવી શકું છું, ભલે 1 સેકન્ડનો હોય. આઈ થિંક એ જ કારણ રહ્યું. એ સરફરોશનો રોલ જોઈને પછી બ્લેક ફ્રાઈડે મળી મને. થોડો 3 સીન હતા એમાં, પછી 6 વર્ષ લાગ્યા. 6 વર્ષ પછી 4 સીન મળ્યા. આ રીતે થયું. પછી શરૂઆત નાના રોલથી થઈ. એ લોકોએ મને એમાં જ જોયું. ખિસ્સા કાતરુનો રોલ હતો. જી. સુનિલ દત્ત સાહેબની સાથે કામ કરવાની તક મળી, જો કે રોલ નાનો છે. એમણે મને કહ્યું કે તે ઘણું સારું કામ કર્યું છે કોકોકોલા પીવડાવવાને. તો કોકોકોલા જ્યારે હું પીતો હતો, એનો ટેસ્ટ કંઈક વિચિત્ર લાગતો હતો મને, કેમ કે દત્ત સાહેબે આપી હતી. તો એ ઘણા પ્રેમાળ હતા. ઘણા આખા સેટ પર ઘણો સરસ માહોલ બનાવીને રાખતા બધા માટે. તો જ્યારે આ નાના રોલ કરી રહ્યા હતા તો અંદાજો હતો કે ક્યાંક પહોંચી જઈશ? નહીં, બિલકુલ નહીં. મને અંદાજો હતો જ નહીં કે હું હું એવું કંઈ વિચારતો હતો કે બહુ મોટો સ્ટાર બનવાનો છું. મને લાગતું કે ઘણું બધું હું ફેસને લઈને આ રીતની ઘણી વાતો હું સાંભળતો હતો. અને જ્યારે હું કોઈ ઓફિસમાં જતો હતો કામ લેવા, તો અસિસ્ટન્ટ મને કહેતું કે શું છે? હું કહેતો એક્ટર છું. તો નીચેથી ઉપર જોતો અને કહેતો કે જોવાથી લાગતું નથી. તો આ રીતે ઘણી વિચાર મારા માટે લોકોના હતા. હું કંઈક નાના મોટા રોલ કરીશ, બસ, વધારે કંઈ થશે નહીં. તમારા વિશે એક મેગઝીનમાં મેં વાંચ્યું, એમણે લખ્યું કે અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા તો એમની પાસે એમની હાઇટ હતી, અવાજ હતો, એ વખતના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની ચિઠ્ઠી હતી. શાહરૂખ ખાન આવ્યા હતા, સેન્ટ કોલંબસથી આવ્યા હતા, એમનું ફિટ હતું, એમનો ચાર્મ હતો. કંગના રનૌત આવી હતી, એમની સુંદરતા હતી. તમારી પાસે શું હતું? કંઈ પણ નહીં.
શું હતું મારી પાસે? મને પણ હવે પેલું થાય, શું હતું મારી પાસે? જોયું? પણ તમે પોતે જ કહેતા હતા કે હું કાળો કલૂટો છું, મારો ફેસ સારો નથી, તો પછી એટલે જ એક ગુંડા મવાલીના રોલ આપતા હતા તમને. કદાચ એ પણ હતું એક રીઝન, પણ ફેસ જોઈને, કેમ કે ઘણો જેવા રિયલ હીરો હોય છે બોલિવૂડમાં તો એ 6 ફૂટના હોય, ગોરા ચીકણા હોય છે. તો મને એ વાતનું દુઃખ થતું કે હું હીરો નહીં બની શકું, કે થેન્ક ગોડ પણ સમય આવ્યો અને બધી ફિલ્મોમાં હું એઝ હીરો જ આવ્યો હંમેશા. તમે જો હીરો પણ બનીને આવ્યા પહેલી વાર એ ગેંગ્સ ઓફ વસેપુરમાં, જી. તો હીરો પણ કેવા બન્યા? લુંગી પહેરવા વાળો, ચંપલ પહેરવા વાળો, ગાળો આપવા વાળો, ગોળી ચલાવવા વાળો. હા, એ જ બન્યો હતો. આઈ થિંક શરૂઆત ક્યાંક ને ક્યાંક તો થવાની જ હતી. લુંગીવાળાથી લઈને હવે લાઈક એ જ વર્ષે કહાની પણ બની રહી હતી કે જેમાં લાઈક ટક્સીડો, પેન્ટ શર્ટ એ બધું હતું. મારી જે મધર છે એને સૌથી વધારે કહાની ગમી હતી, કેમ કે પહેલી વાર એ એટલે સારા કોસ્ચ્યુમમાં મને જોતી હતી. અરે મારો દીકરો ઘણો સારો લાગે છે. પણ હીરોને ઘણા બધા કામ કરવા પડે છે. મેં સાંભળ્યું છે કે જો ઇન્ટિમેટ સીન હોય, હિરોઈનને કિસ કરવી પડે તો ઘણા પરેશાન થઈ જાવ છો તમે. તો કેમ કે ક્યારેય મળ્યું નહીં ને આ. તો અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું એકચ્યુઅલી, પણ જ્યારે સીન કરતા કરતા સારું લાગવા લાગે છે. સોફ્ટ લાગે છે બધું. એ સાચું છે કે પહેલી વાર જ્યારે આ રીતનો સીન કરવાનો હતો તો જે હિરોઈન હતી એ તમને વારંવાર ભાઈજાન, નવાઝભાઈ કહી રહી હતી. તમે ફરિયાદ કરી દીધી ડાયરેક્ટરને? હા, એ ગેંગ્સ ઓફ વસેપુરમાં થયું હતું. હુમા કુરેશી જે મારી હિરોઈન હતી, તો અમારે એક રોમેન્ટિક સીન કરવાનો હતો. તો એણે કહ્યું કે નવાઝભાઈ આપણે આમ જોઈએ ઘણું. તો મેં અનુરાગને કહ્યું, અનુરાગ કશ્યપને, કે આ શું ભાઈ ભાઈ બોલાવી જાય, રોમેન્ટિક સીન ક્યાંથી થવાનું મારે. અને ડાન્સ પણ કરવો પડે છે હીરોને. મેં સાંભળ્યું કે ઘણા ગભરાઓ છો તમે ડાન્સ કરવાથી. જે મારો, હા, ડાન્સમાં મારી ફીસ માફ છે. ડાન્સ વાન્સ નથી થતો મારાથી, કારણ કે બધું મેં ક્યારેય રિયલ લાઈફમાં ડાન્સ નથી કર્યો. તો એટલે મેન્ટલ બ્લોકેજ છે ડાન્સને લઈને ઘણો. તો પછી કેવી રીતે હીરો બનશો તમે? એ આજકાલ થેન્ક ગોડ ફિલ્મો બદલાઈ રહી છે, સિનેમા બદલાય છે, તો એના માટે ડાન્સવાળી જે ફિલ્મો છે વધારે ચાલતી નથી. જે કોન્ટેન્ટવાળી ફિલ્મો છે વધારે ચાલે છે. તો હવે તમે આટલા ચાલી રહ્યા છો, મોટા એક્ટર બની ગયા છો, તમને આટલી પોપ્યુલારિટી મળી રહી છે, તો એ પતંગવાળી છોકરીનું શું થયું? મેં મારા મિત્રને કહ્યું ફોન કરીને કે યાર જરા ખબર કાઢે એ છોકરી ક્યાં છે, શું કરે છે. એને કે મારી ફિલ્મો જુએ, મારી પિક્ચરો ને ટીવીના પ્રોગ્રામ જોઈ લે. તો એણે કહ્યું કે ભાઈ એના તો લગ્ન થઈ ગયા 6 વર્ષ, અને જેની સાથે લગ્ન થાય એમની લાંબી દાઢી છે અને ઘણો સખત માણસ છે. એ તો ટીવી તો શું, ફિલ્મો તો એ બહાર નીકળવા નથી દેતા. પણ હવે 6-7 બાળકો થઈ ગયા છે એના. તો ઠીક છે. તો આજે કદાચ બની શકે આપકી અદાલત જોઈ રહી હોય તો કોઈ મેસેજ આપવા ઈચ્છો છો? શું મેસેજ આપવો હવે? હા, હું એકચ્યુઅલી હું થેન્ક્સ કહેવા ઈચ્છીશ કે એના કારણે હું નીકળ્યો બહાર, એક્ટિંગના ફિલ્ડમાં આવ્યો. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, જી સર, જો સફળતાની વાત કરીએ તો રજત સાહેબ છે, નરેન્દ્ર મોદી છે, મહેન્દ્રસિંહ ધોની છે, અને આજે 21મી શતાબ્દીમાં નામ જોડાયું છે એ નવાઝુદ્દીન સિદ્દીકી છે. તો મારી પાસે બસ એક સવાલ છે કે કઈ રીતે તમે આટલા પેશનેટ થઈને આજે જે 2 મહિના 3 મહિના સેલેરી ન મળે તો જોબ છોડી દે છે લોકો, 12 વર્ષ તમે પોતાને કઈ રીતે કાબૂમાં ટ્રેનિંગ લીધી હતી એના માટે, તો બહુ ઘણા વર્ષો મેં આ રીતે પોતાને રાખ્યો છે. બીજો ઓપ્શન જ હતો નહીં. અને આઈ થિંક તમે જે કરવા ઈચ્છો છો એ જ કરવું જોઈએ. જો તમે બીજા ઓપ્શન રાખો છો ત્યારે ડિફિકલ્ટ થઈ જાય. જો મારી પાસે બીજો ઓપ્શન હોત તો હું કદાચ જલ્દી આવી જાત મુંબઈથી. તો મેં પોતાની જાતને બીજો વિકલ્પ આપ્યો નહીં. કરવું છે તો આ જ કરવું છે.
અને ભલે 25 વર્ષ થઈ જાય, ભલે 50 થઈ જાય. તમે ક્યારે એ ન વિચાર્યો કે પાછો ગામ જતો રહું, પાછી ખેતી કરવા લાગુ? ઘણીવાર મગજમાં તો આવ્યું હતું, કારણ કે ઘણા વધારે સર્વાઈવલના પ્રોબ્લેમ થતા હતા કે પણ એક જ ગામમાં પાછા જઈએ તો એ જ બધા કહે કે જો તારો ચહેરો તો જોઈ લે, કંઈ નહીં થાય તારું. એ વિચારીને શરમ આવતી હતી મને કે પાછો નહીં જાવ હવે. ઘણા બધા લોકોએ મને ડિમાન્ડ મોકલી છે તમારી જે પહેલી ફિલ્મ હિટ થઈ હતી ગેંગ્સ ઓફ વસેપુર, એનો એક ડાયલોગ તમે જરૂર સંભળાવી દો લોકોને. એ ફિલ્મનો એક ઘણો જ લાઈક ફેમસ ડાયલોગ છે. बाप का दादा का भाई का सबका बदला लेकर तेरे भाई. અને એક મારી પસંદનો ડાયલોગ છે એમાં કે જ્યારે મારી પાસે મારો દોસ્ત બેઠેલો છે અને અમે ચિલમ મારતા હતા, તો હું એની તરફ જોઉં છું તો એ મારી સામે જોવે છે, તો હું એ પૂછે છે કે કા દેખ રહા હે બે? તો હું બોલું છું हम तो सोचे थे संजीव कुमार के घर में बच्चन पैदा हुए हैं, लेकिन जब आंखें खुली तो देखा साला हम तो शशि कपूर है, बच्चन तो कोई और है. તો આ રીતે કોપી મારી હતી ને. નવાઝ સાહેબ, તમે સફળતાના ઘણા બધા પડાવ પાર કર્યા અને અમારી પ્રાર્થના છે કે ઘણી હજી તમને સફળતા મળે, પણ આરોપો મારી પાસે હજી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. पैदा तो मैं भी शरीफ हुआ था, पर शराफत से अपनी कभी नहीं बनी. जरा हम भी तो देखें कि हमसे बड़ा शैतान कौन पैदा हुआ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે જાણીતા પ્રખ્યાત એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં फिल्म स्टार नवाजुद्दीन सिद्दीकी पर आरोप છે કે તે લાપરવાહ છે. તમે મોટા મોટા એક્ટરોની પરવા નથી કરતા. એક એક્ટ્રેસ છે ચિત્રાંગદા, શૂટિંગ કરતા કરતા ફિલ્મની બહાર થઈ ગઈ. નહીં, એ શૂટિંગ તો પતી ગયું હતું, વચ્ચેથી અડધી શૂટિંગ પછી એ જતી તો રહી એવું હતી. શું કર્યું તમે કે અડધા શૂટિંગ પછી એ ફિલ્મની બહાર જતી રહી? એમાં એકચ્યુઅલી એમાં જ હતી બાબુ મુશાયર બંદૂકબાજ, જે ફિલ્મ આવી હતી એમાં અમારા ડાયરેક્ટર જે ઈચ્છતા હતા કે કિસિંગ વિસિંગ વધારે થાય, તો એમણે કહ્યું કે ઘણું થઈ ગયું, હવે આનાથી વધારે હું નહીં કરી શકું, તો એ જતી રહી. તમારા કારણે બની શકે કે હું હીરો હતો એટલે. મેં એમ વાંચ્યું કે એમને કહ્યું કે આના જેવા ચહેરાવાળા વ્યક્તિ સાથે કેવી રીતે કિસિંગ સીન થઈ શકે. બની શકે એમના મગજમાં આવ્યું હોય. આમાં ક્લેપિંગ કેમ? સલમાન ખાન સાથે જ્યારે તમે એક ફિલ્મ કરી જી, તો અને બે ફિલ્મો કરવાનો મોકો મળ્યો. એક એવી ફિલ્મ હતી જેમાં તમે સલમાનને ડાયલોગ મારતા દેખાવ છો. મને યાદ છે સલમાન જ્યારે બુરખો પહેરી જાય છે, તમે કહો છો તું ફેર બોલી બેગમ. હા જી. સલમાનને બુરખો પહેરાવી દીધો તમે, એ તો શર્ટ ઉતારે છે ફિલ્મોમાં. એકચ્યુઅલી એ સીનની ડિમાન્ડ જ એવી હતી કે એમને એમાં બુરખો પહેરવો પડે. એમાં તો થોડા ઇરિટેટ તો થતા હતા ક્યારેક કે બુરખો ઉતારીને હટાવો, બસ થયું. પછી બીજી વાત એ કે ડાયલોગ ઘણા હતા, એમાં એવી પંચ લાઇન પણ હતી, એમની પોતાની જ હતી. એમણે મને કહ્યું કે તું આ બોલી નાખજે, એવું એમણે કહ્યું. કોઈ એવો ડાયલોગ છે જે જણાવી એક શકો તો છો આ જ તમે હતું જનતાને? કે આ એકચ્યુઅલી આ ડાયલોગ હતો નહીં, તો એમણે મને કહ્યું કે તું બોલી નાખ. ढक अपना ये नकाब वकाब जो है क्या थोड़ा अच्छे से चलो. છે ને हाँ, नज़ाकत के साथ चलो एक्चुअली. એકચ્યુઅલી એનો. અને રઈસમાં જ્યારે શાહરુખ ખાન સાથે કામ કર્યું તો અન્ય કોઈ બદલાવ જોવા મળ્યો? કેમ કે થિયેટરથી છે, બેકગ્રાઉન્ડ એમનો થિયેટર છે, તો અમે લોકો કોઈ પણ સીન કરતા હતા. આઈ થિંક અમારી પાસે 5-6 વર્ઝન રહેતા હતા એ સીનને પરફોર્મ કરવા, અને મન કરતું હતું કે બેવના મન કરતા હતા કે અમે આને ડિફરન્ટ કંઈક અલગ કરી શકીએ. તો આવા એક્સપેરિમેન્ટ અમે ઘણા કર્યા રઈસમાં. એક જનતા પર ઇમ્પ્રેશન છે કે જો સલમાન ખાન કોઈ ફિલ્મ કરશે, શાહરુખ ખાન કોઈ ફિલ્મ કરશે, એ ડોમિનેટ કરશે બીજા એક્ટર્સને, બીજાને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો એટલો મોકો નહીં મળે. નહીં, આઈ થિંક આ કહેલ સાંભળેલ વાતો કહીશ તો, બટ મારી સાથે એવું નથી બન્યું. રઈસમાં સ્પેશિયલી શાહરુખ ખાન સરે મને પહેલેથી કહ્યું કે કેમ કે તું
જે કેરેક્ટર છે એ સ્ટ્રેચરમાં ઘણું મોટું છે તો એને હું રિસ્પેક્ટ આપીશ અંત સુધી. તો એમણે કર્યું પણ હતું ફિલ્મમાં. અને આમિર ખાન? એમની સાથે મેં તલાશ કરી હતી, એમની પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવ કરી હતી. તો એમનું વધારે ડિટેલિંગ હોય છે સીનની ઉપર, ઘણું એટલે જ પરફેક્શનિસ્ટ કહેવાય છે, ઘણું ડિટેલિંગમાં કરે છે કામ. અને મેં સાંભળ્યું કે શ્રીદેવી તમને બહુ પસંદ હતી એટલે તમે આ મોમ મૂવી સાઇન કરી હતી. જી, મને ઘણી પસંદ હતી એ. પણ ઘણા સમય પછી મોકો મળ્યો. મેં એમની ઘણી ફિલ્મો જોઈ છે અને એ એક એવી એક્ટ્રેસ હતા જે દરેક પ્રકારના રોલ કરતા હતા. કમર્શિયલ ફિલ્મોમાં, ડાન્સમાં પણ એ પરફેક્શન હતા અને સેમ ટાઈમ એ સદમા જેવી મૂવીમાં પણ ઘણું જ ઘણું સરસ પરફોર્મન્સ હતું એમનું અને નાના નાના ઇનોવેશન હતા એમના પરફોર્મન્સમાં જે ઘણા ગમતા હતા મને. તો આ કારણથી એવી ઈચ્છા હતી કે એમની સાથે એકવાર કામ કરું. તમે જ્યારે શરૂઆતમાં ફિલ્મોમાં કામ કરતા હતા, થોડી સફળતા મળવા લાગી હતી, તો મેં એ વખતના તમારા ઇન્ટરવ્યૂ જોયા. તમે કહેતા હતા, જો મને પૈસા જ જોઈતા હોત તો હું મારા ગામમાં શુગર મિલ નહીં લગાડી દેત, મને પૈસાની જરૂર નથી. નહીં, પૈસા એટલે કે મારી લાઈફમાં પૈસાને વધારે મેં એ નથી આપ્યો ભાઈ કે પૈસા જ બધું છે. બટ લાયક એ બની જાઉં કે પૈસા તમારી પાસે આવે તો એવું બનવું જોઈએ. પણ હવે તમે કહો છો કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હાઈએસ્ટ પેડ એક્ટર બનવા માંગુ છું. હું આઈ થિંક આઈ એમ ધ હાઈએસ્ટ પેડ એક્ટર એઝ ફોર એક્ટિંગ એક્ટર ઇઝ કન્સર્ન. તો એ તો મને કહેવાની જરૂર નથી પડતી, થેન્ક્સ ટુ ઇન્ડસ્ટ્રી કે મને કહેવાની જરૂર ન પડી, એમણે મને જાતે જ આપવા માંડ્યા. અને થોડું એરોગન્સ પણ આવી ગયું. અત્યારે નહીં, એરોગન્સ તો નથી આવી. હવે જુઓ, આ તમારું ઇન્ટરવ્યૂ મેં જોયો. તમે કહી રહ્યા છો કે જો હું હોલિવૂડ જઈશ તો ત્યાંના સ્ટાર્સની તો બેન્ડ વગાડી દઈશ. આઈ થિંક એ તો મેં કોઈ કોન્ટેક્સ્ટમાં કહ્યું હશે. આપણે ત્યાં ઘણા વધારે હોલિવૂડને લઈને જો તમે એ ફિલ્મ કરો છો તો તમે યુ આર ધ બિગ એવું થઈ જાય છે. તો આપણે આપણી ફિલ્મો પર ખબર નહીં, આપણી આ વસ્તુઓ પર વધારે આપણને પ્રાઉડ નથી થતું. આપણે જ્યારે થોડું કોઈ પાવરફુલ કન્ટ્રીને જોઈએ તો આપણે પોતાને ઇન્ફિરિયર અનુભવતા હોઈએ કે આપણી ફિલ્મ એવી નથી. બટ આ સમયે આપણી જે ફિલ્મો છે આપણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે આઈ થિંક વર્લ્ડમાં આપણે ઘણી સારી ફિલ્મો બનાવીએ છીએ, કેમ કે હવે જે કોન્ટેન્ટ આવે છે ફિલ્મોમાં તો બની શકે કેમ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું હોલિવૂડની ફિલ્મો કરું. આઈ ડોન્ટ નો કેમ છે આ કોમ્પ્લેક્સ, મને સમજાતું નથી. આઈ થિંક આપણે ત્યાં ઘણું સારું કામ થાય છે અત્યારે. આ સારી વાત છે. જી હાજી, ત્યાં માઇક આપો. સર, હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. તમે કિક મૂવીમાં જે રીતે હસ્યા છે એ રીતે હસીને દેખાડો ને. એ એકચ્યુઅલી ડાયલોગની સાથે હતું તો ડાયલોગ પણ બોલું છું કે હતું, पैदा तो मैं भी शरीफ हुआ था पर शराफत से अपनी कभी नहीं बनी. ज़रा हम भी तो देखें कि हमसे बड़ा शैतान कौन पैदा हुआ. હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો અને સવાલોનો હજી એક દौर. कराची से अंदरूनी मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं. कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब. हे भड़वा देखो तो क्या करूँ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ નવાઝુદ્દીન સિદ્દીકી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालत में फिल्म स्टार नवाजुद्दीन सिद्दीकी पर आरोप છે કે તે બેકારના વિવાદોમાં પડે છે. બેકારના ઝઘડામાં પડો છો તમે. તમારા દીકરાના કૃષ્ણ કન્હૈયા જેવા રૂપમાં ફોટો સોશિયલ મીડિયા પર નાખી દીધા. હવે લોકો કહી રહ્યા છે કે આ ઇસ્લામના વિરુદ્ધ છે. તમારા વિરુદ્ધ ફતવો જાહેર થશે. હું ફક્ત એટલું જાણું છું કે મારા દીકરા એ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું સ્કૂલમાં અને મને ખુશી હતી કે એઝ એ ફાધર ખુશી થાય જ, અને એણે કાનાનો રોલ કર્યો અને મેં પોસ્ટ કર્યો. તો આમાં આઈ થિંક ફતવા બતવાની કોઈ વાત જ ન થઈ શકે આમાં. કેમ કે તમે પોતે કોન્ટ્રોવર્સી કરો છો. જ્યારે સોનુ નિગમે આઝાનની વાત કરી હતી, એમણે કહ્યું કે લાઉડસ્પીકર પર આઝાન વાગે છે તો મારી ઊંઘ ખુલી જાય છે. તો તમે તમારો એક મેસેજ ટ્વીટ કરી દીધો. તો એવું લાગ્યું કે તમે સોનુ નિગમના વિરુદ્ધ છો. નહીં, હું એમના વિરુદ્ધ બિલકુલ નથી. હું તો દરેક રિલિજનની રિસ્પેક્ટ કરવા માંગુ છું અને કરું છું ઓફકોર્સ. પણ મારી પોતાની જે આઈડેન્ટિટી છે એ હું એક એક્ટર છું
અને આર્ટિસ્ટમાં પ્રાઉડ ફીલ કરું છું. હું એક્ટર છું. હું એ બાબતને કરવા ઈચ્છતો હતો, એ એટલે જ મેં પોસ્ટ કર્યું હતું. কিন্তু এখন দেশের যে পরিবেশ, એમાં આ પ્રકારના સવાલો ઊભા થાય છે. નહીં, મેં કોઈ ખરાબ કામ તો નથી કર્યું આમાં. મેં તો દરેક રિલિજનને રિસ્પેક્ટ કરી છે એમાં. એ વખતે હું મંટો કરતો હતો અને એમાં એમના વિચારો જે હતા એને જ મેં ટ્વીટમાં પોસ્ટ કર્યા અને ઇન્કોર્પોરેટ કર્યા. શું વિચારો તમે જોયા મંટો સાહેબ? મંટોની એક સ્પીચ છે જે જોગેશ્વરી જગ્યા છે મુંબઈમાં, ત્યાં એક કોલેજ હતી, ત્યાં એ સ્પીચ આપતા હતા. તો એ એમની स्पीच एवी હતી. हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इन चीखते चिल्लाते नारों के बीच कई सवाल थे. मैं किसे अपना मुल्क कहूँ, लोग धड़ाधड़ क्यों मर रहे थे, इन सब सवालों के मुख्तलिफ जवाब थे. एक हिंदुस्तानी जवाब, एक पाकिस्तानी जवाब, एक हिंदू जवाब, एक मुसलमान जवाब. कोई इसे 1857 के खंडर में ढूंढता है तो कोई ईस्ट इंडिया कंपनी को जिम्मेदार ठहराता है, और कुछ ऐसे भी हैं जो इसे मुगलिया हुकूमत के मलबे में टटोलने की कोशिश करते हैं. सब पीछे देख रहे हैं, लेकिन आज के कातिल लहू और लोहे से तारीख लिखते जा रहे हैं. ये मजमून सुनाते सुनाते मैं आप सब से मार खा लूंगा और उफ तक नहीं करूंगा, लेकिन हिंदू मुस्लिम फसाद में अगर कोई मेरा सर फोड़ दे तो मेरे खून की हर बूंद रोती रहेगी. मैं आर्टिस्ट हूं, वो से जख्म और भद्दे घाव मुझे पसंद नहीं. તો એક આર્ટિસ્ટના હિસાબે એમણે કે ભાઈ આ જે માણસ જે કામ કરે છે ને એની આઈડેન્ટિટી હોવી જ જોઈએ. તમે ઈચ્છો છો કે તમને તમારી એક્ટિંગથી, તમારા કામથી ઓળખવામાં જી, આવે, બિલકુલ. પણ જમાનામાં એવું નથી થતું. તમે તો તમારા ગામમાં રામલીલા કરવા ગયા હતા, ત્યાં એમણે તમને રોલ ન કરવા દીધા પાછલા વર્ષે. હા, પણ એ તો એક જ માણસ હતો. બાકી તો 99% લોકો ઈચ્છતા હતા કે હું રામલીલા કરું, અને એમણે દરેક હોદ્દાના માણસે મને સપોર્ટ કર્યો. પણ કઈ વિચિત્ર ન લાગ્યું કે આટલો મોટો એક્ટર ગામમાં જઈને રામલીલામાં રોલ કરે? હા, મને બહુ ખુશી હતી કે હું નાનપણમાં જ રામલીલા જોઈને મોટો થયો. રામલીલાથી જ મેં ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન લીધું છે એક્ટર બનવા માટે. અમારે ત્યાં રાત્રે 2 વાગ્યા સુધી રામલીલા ચાલતી, હું જોઈને આવતો. મારા ફાધર મને ક્યારેક ખીજાતા નહોતા કે આટલો લેટ કેમ આવ્યો, કેમ કે એમને ખબર હતી હું સારું જોઈને આવ્યો. રામલીલા જોઈને આવતો હતો, એમને સારી વાતો કહેતો હતો, સંસ્કારની વાતો કહેતો હતો, કલ્ચર્ડ હોવાની વાતો કહેતો હતો. શિષ્ટાચાર જણાવવામાં આવે છે રામલીલામાં. પરંતુ જ્યારે ભલે એ હિન્દુ મુસલમાનના સવાલ હોય તો એના પર કોન્ટ્રોવર્સી, કાળા ગોરાનો સવાલ હોય તો એના પર કોન્ટ્રોવર્સી. તમે ટ્વીટ કર્યું હતું કે ધન્યવાદ આ જણાવવા માટે કે હું કાળો છું, મને ગોરા અને સુંદર લોકોની સાથે નહીં બેસાડી શકાય. એ એક એવા જ ન્યૂઝમાં અમારી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર કંઈક બોલ્યા હશે. એને આઈ ડોન્ટ નો કેવી રીતે એ ન્યૂઝમાં કઈ રીતે એને તોડી જોડીને રજૂ કર્યું છે. એનો મેં જવાબ આપ્યો હતો. એણે લખ્યું હતું કે ભાઈ નવાઝની સામે જે છે હેન્ડસમ અને ફેરને કાસ્ટ કરવું થોડું વિયર્ડ છે. તો મેં એનો જવાબ આપ્યો કે આનો અર્થ એ છે કે હું ડાર્ક છું અને આઈ એમ નોટ અ ગુડ લુકિંગ ગાય. તો આ બધી વસ્તુ પર હું ફોકસ નથી કરતો. મેં આનો એ જવાબ આપ્યો. પણ તમારે જે ટ્વીટ જોઈ રહ્યો છું, તમે કહો છો ડાર્ક ઇન ડિમાન્ડ ઇન કોલકાતા, ડાર્ક ઇન ડિમાન્ડ ઇન પુણે. જી, પહેલા કોન્ફિડન્સ નહોતો આ વસ્તુને લઈને, પણ હવે તો કોન્ફિડન્સ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો થતું રહે છે. તમને ધ્યાન હશે મહેમૂદ સાહેબ જી, જે જી. ઘણા મોટા એક્ટર હતા, એમણે તો ગીત ગાયું હતું, કાલે હૈ તો ક્યા હુઆ દિલ વાલે હૈ, બિલકુલ હમ તેરે 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 ચાહને વાલે હૈ. બિલકુલ. તો તમને પણ લાગે છે કે કાળા છો તો શું થયું, દિલ વાળા છો? મને ઘણું સારું લાગ્યું કે જ્યારે હું બહાર જાઉં છું તો ત્યાં અમને થોડા સુંદર માનવામાં આવે છે, કેમ કે ત્યાં ડસ્કી કલર ખૂબ સુંદર માને છે એ લોકો, અને અહીંયા આવીએ ત્યારે થોડું તો સહન કરવું પડે છે. પણ હવે જે તમને લોકપ્રિયતા મળી છે, જે અહીંયા લોકોનો સપોર્ટ તમે જોઈ રહ્યા છો, તમને લાગે છે તમે આ પરિભાષાને બદલી નાખી? મને ખુશી પણ થાય છે કે હું એ લોકોને કહેવા ઈચ્છું છું કે મારી જેમ જે ડિપ્રેસ રહ્યા હતા આશા કલરને લઈને, તો એ પણ આ વસ્તુ પર ધ્યાન ના આપે, કારણ કે કલરથી કંઈ નથી થતું. અલ્ટિમેટલી તમારા કામથી થાય છે, અને તમારી જે બ્યુટી છે એ તમારી ક્યાંક ને ક્યાંક અંદર હોય છે. હા, પૂછો. સર, એકવાર જે તમે બજરંગી ભાઈજાનમાં જે તમે સ્પીચ કહી હતી, હું ઈચ્છું છું તમે એકવાર ફરીથી બોલો. कराची से अंदरून क्या कर रहे साइड में जो भाई, कराची से अंदरून मुल्क के लोग अपने, एक बार और ले लूं. हाँ, कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से मिलने, क्या कर रहा है यार, साइड में हो जाना, गाड़ी निकल जाएगी भाई. कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से क्या कर रहा है, गाड़ी निकल जाए, हटना यार.
कराची से अंदरूनी मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं। कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब। हे भड़वा देखो तो क्या क्यों આ એક એવી નોટ છે જેના પર આપણે આજનો કેસ અહીંયા સમાપ્ત કરી શકીએ છીએ. આપણે એક બ્રેક માટે રખાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અનુરંજનનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો નવાઝુદ્દીન સિદ્દીકી પર. એક એવા એક્ટર જે દેશની નવી પેઢી માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે. ઘણો સંઘર્ષ એમણે કર્યો. 12 વર્ષ સુધી એક પછી એક ઝાટકા એમણે ખાધા, રિજેક્શન્સ ફેસ કર્યા અને એના પછી મોટા સ્ટાર બન્યા. આપકી અદાલતમાં હવે સમય છે ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીના પ્રેસિડેન્ટ અનુરંજનના નિર્ણયનો. દરરોજ લાખો લોકો બોમ્બેમાં ઉતરે છે અને એમાંથી આઈ થિંક તમને મુશ્કેલીથી 8-10 મળશે જેમની વાર્તા આમ ઇવેન્ચ્યુઅલી સક્સેસફુલ થાય. એમણે શું કર્યું છે, હી ઇઝ ઇન્સ્પિરેશન ટુ ધ યુથ. બિકોઝ જેમ રજતે રિપીટેડલી કહ્યું કે નવાઝુદ્દીન સિદ્દીકી ઇઝ એન ઓર્ડિનરી લુકિંગ પર્સન, બટ that beauty that he has is right what we all look up to. He tomorrow, a lot of us do what we want by looking and believing કે આ આપણી વાર્તા હોઈ શકે છે. એમણે ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. પહેલા નાના રોલ્સ, બટ ટુડે એટ પાર વિથ ધેમ. અને એ ત્રણેય તમને ઇક્વલી બિલિંગ મળી રહી છે, વિચ આઈ થિંક ઇઝ અ વેરી 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 બિગ થિંગ. બિકોઝ ખાન્સ છોડો, હવે તો સિદ્દીકીનો ટાઈમ આવી ગયો છે. બિકોઝ લિટરલી ઇટ ઇઝ દેટ. અને આ જે એરોગન્સ છે અને ઇરરિસ્પોન્સિબિલિટી છે, આ બધું જે તમે કહી રહ્યા છો આઉટ ઓફ કોન્ટેક્સ્ટ છે. ધીઝ આર જસ્ટ નાના ડાયલોગ છે, દરરોજ મારીએ છીએ અને સાંભળીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી વેરી નાઇસ ટુ મેટ યુ. બિકોઝ તમારામાં જે કોન્ફિડન્સ છે, આઈ થિંક આ બધા છોકરાઓનું આ જ છે કે તમારામાં જે છે, જે વિશ છે, જે ઈચ્છા છે, એમની જેમ ડોન્ટ ગિવ અપ. બિલીવ ઇન ઇટ એઝ હી સેઝ વિથ અ પેશન, અને 100% તમે સફળ જરૂર થશો. અચ્છા, અને હવે એક ઓન સ્ક્રીન હીરો જે નોર્મલી કરે છે એન્ડ વિચ ઇઝ છાપ મારવામાં આવે છે, ડાન્સ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી, આજે સ્વેગ પર અમારા માટે થોડો ડાન્સ કરી દો. એ વિશ્વાસ સાથે કે નવાઝુદ્દીન સિદ્દીકી આ જ રીતે પોતાના ટેલેન્ટથી પોતાનું નામ બનાવતા રહેશે, તમને એન્ટરટેન કરતા રહેશે, નવી ફિલ્મો આપતા રહેશે. અને સૌથી મોટી વાત એમણે કહી, કોઈ પણ એક્ટરને પોતાના કામથી ઓળખવામાં આવે. અને અમારો વિશ્વાસ છે કે નવાઝુદ્દીન સિદ્દીકીને હંમેશા એમના કામ માટે યાદ કરવામાં આવશે, એમનું નામ લેવામાં આવશે. અને સફળતાની અમુક સીડીઓ એમણે ચડી છે. અમારી પ્રાર્થના છે હજી વધારે સફળ થાય, હજી મોટા સ્ટાર બને, પબ્લિકનો હજી વધારે પ્રેમ એમને મળે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.